સુરત શહેર આજે મધ્ય ભાગમાં 3 કલાક માટે થંભી ગયું હતું। મજુરા ગેટથી રિંગ રોડ સુધી 2 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો। મેટ્રોની કામગીરીના પગલે રોજબરોજ ટ્રાફિક જામ સર્જાય છે, જો કે આજે થોડો મોટો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો। આ ટ્રાફિક જામમાં 2 કિલોમીટરના વિસ્તારમાં એક પણ ટ્રાફિક પોલીસના જવાનો જોવા મળ્યા નહોતા। ટ્રાફિકને પગલે વાહન ચાલકો ફસાયા હતા। સુરત શહેરમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને કારણે ઠેર ઠેર ખોદકામ કરવામાં આવ્યું છે। આ કામગીરીને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સતત જોવા મળે છે। રિંગ રોડ અને મજુરા વિસ્તારમાં મેટ્રોની કામગીરી શરૂ કરવામાં આવ્યા બાદ સતત નાનો મોટો ટ્રાફિક જામ સર્જાતો હતો, જો કે આજે મજુરા ગેટથી રિંગ રોડ સુધી 2 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો હતો। રિંગ રોડ ખાતે મેટ્રોના પિલરને ઊભો કરવા માટેની કામગીરી દરમિયાન આ ટ્રાફિક જામ થયો હતો। 2 કિલોમીટર વિસ્તારમાં સર્જાયેલા આ ટ્રાફિક જામથી વાહન ચાલકોને બહાર નીકળતા અડધો કલાક જેટલો સમય લાગ્યો હતો। મજુરા ગેટથી રિંગ રોડ સુધી આજે આકાશી દ્રશ્યો સામે આવ્યા, તેમાં રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા હોય તેવું લાગી રહ્યું છે। 2 કિલોમીટર વિસ્તારમાં આવતા 2 બ્રિજ અને નીચેના રસ્તાઓ પર પણ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। આ ટ્રાફિક જામને પગલે 108 એમ્બ્યુલન્સને પણ ફસાવાનો વારો આવ્યો હતો। મેટ્રોની કામગીરીને પગલે આ વિસ્તારમાં રોજબરોજ ટ્રાફિક જામ થાય છે। આ બાબતે તંત્ર પણ જાણવા છતાં અજાણ બનતું હોય તેવું લાગી રહ્યું છે। નાનો ટ્રાફિક જામ હોય તો સમજ્યા, પણ આ રીતના જ્યારે 2 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાય ત્યારે પણ કોઈ ટ્રાફિક પોલીસના જવાનો નજરે પડતા નથી। આજે આ સર્જાયેલા 2 કિલોમીટરના ટ્રાફિક જામને દૂર કરવા માટે એક પણ ટ્રાફિક પોલીસના જવાનો આવ્યા ન હતા, જેને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।